Hello, students. Have a nice day. જ્ઞાન લાઈવ જ્ઞાન એકેડમી તમારી સામે એક ન્યૂ ક્લાસરૂમ પ્રોગ્રામ પ્રેઝન્ટ કરે છે અને સાથોસાથ એ ક્લાસરૂમ પ્રોગ્રામ સાથે તમને ક્વેશ્ચન આન્સર સિરીઝ જે શરૂ થવાની છે એ માટેનો એક અહીં ડેમો તમને પ્રસ્તુતિકરણ કરી અને આપવામાં આવે છે, જેથી તમને આઈડિયા આવે કે એકચ્યુઅલમાં જ્ઞાન લાઈવનો આ ક્લાસરૂમ પ્રોગ્રામ છે એ શું છે, એની ક્વોલિટી શું છે અને કેવી રીતે તમને એ કટ ઓફ માર્ક સુધી લઈ જશે. કારણ કે પ્રશ્નની મૂંઝવણ હોય, સિલેબસ વચાઈ ગયો હોય, પ્રશ્ન સાચા ટીક કરી ના શકતા હોય, એના માટે અમારો આ ઓનલાઈન અને ઓફલાઈનનો ક્લાસરૂમ પ્રોગ્રામ શરૂ થઈ રહ્યો છે. બંને ઓફરમાં 6/8/2022 સુધી તમને આ મર્યાદિત ઓફરની અંદર જો આ ક્લાસરૂમ પ્રોગ્રામમાં જોડાવવું હોય તો સૌથી પહેલાં તો ફીઝની વાત કરું તો ઓનલાઈનની ફી છે 1700 અને ઓફલાઈનની છે 5500. પણ આ બધું જ 6/8 સુધી છે. એ પહેલાં જ્ઞાન એકેડમીના ક્લાસરૂમ પ્રોગ્રામમાં હવે પ્રશ્ન એ થાય કે કયા વિદ્યાર્થીઓ આમાં જોડાઈ શકે. તો ડીવાયએસઓ આજે આમ તો 30 તારીખ એટલે લાસ્ટ ડે હતો એમ કહું હું તો પણ ચાલે, કારણ કે હજુ સર્વર ડાઉન એક્સેટ્રા એક્સેટ્રા, પણ ડીવાયએસઓ નોટિફિકેશન આવી ગયું. આવી જ રીતે જીપીએસસીનું નોટિફિકેશન પણ આવવાનું છે. કેલેન્ડર મુજબ જ બધાને ખબર છે. એટલે યુપીએસસી, જીપીએસસી, સુપર ક્લાસ 3ની અંદર ડીવાયએસઓ અથવા તો પોતાની તૈયારીને જેણે અપલિફમેન્ટ આપવું છે ને પોતાને અપગ્રેડ રહેવું છે એ બધા માટે અમારી આ ટેસ્ટ સિરીઝ છે એ યુઝફુલ થવાની. કેવી રીતે તમને મુદ્દાઓ દ્વારા કેવી રીતે પેપરથી આ કમ્પ્લીટલી કોર્સ છે એ પૂરો થઈ જશે સિલેબસ વાઇઝનો અને એ પણ પેપર સ્વરૂપે એ ખબર પણ નહીં પડે એવો આ ક્લાસરૂમ પ્રોગ્રામ છે. તો આ ક્લાસરૂમ પ્રોગ્રામની વિશેષતાની અંદર વાત કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન તમારો એ હોય કે ટેસ્ટ શું? તો 13 ટોપિક ટેસ્ટ છે, 5 મોક ટેસ્ટ છે અને 7 કન્સેપ્ચ્યુઅલ બિલ્ડિંગ ટેસ્ટ જે કહેવાય એ છે. પણ આ બધા ઈચ વન હેઝ અ 200 માર્ક્સ. આ બધા 200 માર્ક મુજબ વિચાર કરો તો કેટલા ક્વેશ્ચન ની પ્રિપેરેશન તમે આ ક્લાસરૂમ પ્રોગ્રામમાં કરશો. મોર ધેન 5000 ક્વેશ્ચન આન્સર ઇઝ હિયર. કદાચ તમે 5000 થી ઉપરના પ્રશ્નોની તૈયારી જ્ઞાન લાઈવ સાથે જ્ઞાન એકેડમી સાથે કરશો તો ઓફલાઈનમાં આવવાવાળા સ્ટુડન્ટ અને ઓનલાઈનમાં આવવાવાળા સ્ટુડન્ટ બંને ક્લિક કરી દો ઝડપથી નંબર 8758277555 અને બીજા નંબર સ્ક્રીન ઉપર તમને પીડીએફમાં પણ જ્યારે આ મળશે ત્યારે એની અંદર છે. પણ જેને 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 અમારી આ ફેકલ્ટીઓ દ્વારા માર્ગદર્શન મેળવવું છે અને સાથોસાથ આવું સ્ટડી પ્લાનરની સાથોસાથ જો આ કટ ઓફ સુધી પહોંચવું છે, તમારી સામે સ્ક્રીનમાં હવે જે છે એ કટ ઓફ છે જીપીએસસીનું, પીઆઈનું અને ડીવાયએસઓનું. બસ તમને ત્યાં સુધી અમારે આ ભારતના સ્ટુડન્ટ્સને લઈ જવા છે, એટલે કે આ ગુજરાતના સ્ટુડન્ટ્સને લઈ જવા છે. તો ઝડપથી જ્ઞાન લાઈવ સાથે અને તૈયાર થઈ જાઓ દીપાલી ગોસ્વામી સાથે જ્ઞાન એકેડમીના આ ડેમો લેક્ચર પ્લાનમાં કે જે તમને લઈ જશે. અને અત્યારે જે ડેમોમાં તમે ક્વેશ્ચન આન્સર સિરીઝ જોશો એ જ્યોગ્રાફીની છે. તો શરૂ કરીએ આપણા ક્વેશ્ચન આન્સર. પણ કટ ઓફ તમને અહીંયા 3 પેરેલલ આપી દીધું છે. હાલમાં તો જેનું ફોર્મ ભર્યું છે એ અહીંયા જોઈ શકો છો તમે. તો શરૂ કરીએ આન્સર સિરીઝ અને સૌથી પહેલો પ્રશ્ન
with definition, with details. એક છણાવટ સાથે જ્ઞાન એકેડમીનો એવો પ્રયાસ કે વિદ્યાર્થીને મળે તો પૂરું પેકેજ મળે, ક્યાંય અટકે નહીં જ્ઞાનમાં જેને એડમિશન લીધેલું છે એ વિદ્યાર્થી. તો ભૂ આકૃતિક સ્વરૂપો વિશે અયોગ્ય બાબત જણાવો. ટોટલી સ્ટેટમેન્ટ ટાઈપ ક્વેશ્ચન એ હવે જીપીએસસી અને ડીવાયએસઓ માટે તો કંઈ નવીન નથી, પણ હા ક્લાસ 3 નો વિદ્યાર્થી આમાં જોડાઈ છે કોઈ પણ, કારણ કે એવા ઘણા સ્ટુડન્ટે મને કીધું છે કે મેમ અમે જોડાવાના છીએ, તો એના માટે આ પ્રેક્ટિસ ન્યૂ હશે. તો ઓલ ઓવર વર્લ્ડમાં આ પૃથ્વી સપાટી કન્સેપ્ચ્યુઅલ જોઈએ તો પૃથ્વી સપાટી પર 26% ભાગમાં પર્વતો વિસ્તરેલ છે. ભૂ સપાટીના 45% ભાગ ઉપર મેદાની પ્રદેશો આવેલા છે. વિશ્વમાં 33% ભાગ પર ટાપુ પ્રદેશો આવેલા છે અને ભારતનો કુલ દરિયા કિનારો 28% ભાગ ધરાવે છે. પ્રશ્ન સ્ક્રીન સામે છે અને હવે પ્રશ્ન છે અયોગ્યનો. તો અહીંયા જવાબની અંદર જોઈએ તો સૌથી પહેલા જવાબ મુજબ પહેલા ડિટેલ્સ અને ડિટેલ્સ પછી આપણે સમજાવ્યા પછી આમાંથી જવાબ ટીક કરશું, કારણ કે હાલમાં તો તમે મારી સાથે લાઈવ નથી. જેવા ક્લાસરૂમમાં પ્રોગ્રામમાં ઓનલાઈન ઓફલાઈનમાં હશો, લાઈવ હશો, અને હજુ એક પ્રયાસ જ્ઞાન એકેડમીનો તમારી સામે આવવાનો છે અમારી સ્પેશિયલી જીપીએસસીની જે ચેનલ છે તેમાં. તો એ પણ જઈએ આગળ અને કહું તો અહીંયા પ્રશ્ન ભૂ આકૃતિક સ્વરૂપ મુજબ ટકાવારીની દ્રષ્ટિએ તમે જુઓ તો અહીંયા સૌથી પહેલા જે અહીંયા 45% ભાગ છે એ અને અહીંયા ટાપુ પ્રદેશો છે એ. બસ આ રીતે આ ક્વેશ્ચન તૈયાર કરેલો છે. પહેલું સેન્ટેન્સ સાચું, જોતા જાઓ એક પછી એક જે ઓપ્શન છે સતત સામે રાખજો જ્યારે પણ આ પીડીએફ તમને મળે છે ત્યારે. નંબર 2, ભૂસપાટીના 45% ભાગ પર, એનો મતલબ 2 અયોગ્ય છે. તો અહીંયાની અયોગ્યની બાબત જે કંઈ છે એની અંદર જુઓ. આ પહેલા નંબરનું જે સેન્ટેન્સ છે હું એ નિશાની કરું છું, આ સાચું થયું. હવે 45%ના બદલે તમારે જો સાચું જોઈતું હોય, સાચો જવાબ જોતો હોય તો એ 43% થાય. અને હવે અહીંયા ટાપુ પ્રદેશની જગ્યાએ તમારે સાચો જવાબ જોતો હોય તો અહીંયા શું આવશે? ઉચ્ચ પ્રદેશો. આમ જુઓ તો જ્યાં ઉચ્ચ પ્રદેશ છે ને ભારતમાં સાઉથ સાઈડમાં, ત્યાં જ મેં લખી કાઢ્યું. તો બીજું અને ત્રીજું સેન્ટેન્સ ખોટું થયું, પહેલું અને ચોથું છે સાચું છે, જે આપેલો હતો પ્રશ્ન એ મુજબ. જુઓ જોઈ ક્વેશ્ચન છે એમાં 1, 4 અયોગ્ય. તો આન્સર બનશે તમારો એ, એટલે કે 1, 4 અયોગ્ય છે. એનો મતલબ શું બનશે? 2 અને 3 અયોગ્ય છે. તો સૌથી પહેલા જ જે બને છે એની અંદર 1, 4 અયોગ્ય. તો આન્સર ઇઝ એ, 1, 4 અયોગ્ય. સાચો તમને અહીંયા મૂકી દીધો છે. બીજા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તમારી નજર સમક્ષ છે વ્યાખ્યાઓને વ્યાખ્યાયિત કરો. ચલો વ્યાખ્યાઓને વ્યાખ્યાયિત કરો. એનો મતલબ હવેનો જે ક્વેશ્ચન છે એમાં ઇમેજ મુજબ જુઓ તો રણ પ્રદેશ, અને રણ પ્રદેશમાં બનતી આ જે કાંઈ મેદાની પ્રદેશની વાત છે એ તમારી સામે. પવનના કાર્ય દ્વારા રણ પ્રદેશની સપાટી ઉપર રેતી ખૂબ જ પ્રમાણમાં પથરાયેલી હોય તેને શેરી કહેવાય. ચાલો પહેલું સેન્ટેન્સ તમારા માટે આ છે. બીજું, એર્ગ એટલે પવનના કાર્યથી
કાંકરા, રેતી, પથ્થરવાળી સપાટી અને જેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે એ લીબિયા છે. થર્ડ સેન્ટેન્સ, રણ પ્રદેશમાં રચાયેલા સરોવરની આસપાસના લીલો તટીય પ્રદેશ એટલે ઓએસિસ એટલે કે રણદ્વીપ કે મરુ ઉદ્યાન, અને એનું ઉદાહરણ છે અલ્જીરિયાનો રણ પ્રદેશ. તો અહીંયા વાક્યની દ્રષ્ટિએ જ્યારે આપણે જોઈએ, મેં જ્યારે અંડરલાઈન આપી છે તો આ વ્યાખ્યાઓને વ્યાખ્યાયિત કરવાની છે તમારે. તો જોજો જ્ઞાન લાઈવ તમને આ જ પ્રકારના ઉત્તમ પ્રકારના ક્વેશ્ચન્સ છે, સ્ટેટમેન્ટ ટાઈપ આપવાનું છે. તો અહીંયા શેરી, અહીંયા એર્ગ અને અહીંયા છે ઓએસિસ. તો હવે જવાબ મુજબ આ સ્ટેટમેન્ટ મુજબ જઈએ તો થર્ડ વન જે છે એ સાચું છે, બાકીના બંને છે એ ખોટા છે. તો હવે ઓપ્શનની અંદર જતા આવીએ. 1, 2, 3 સાચા, બિલકુલ નહીં બને. 1, 2, 3 ખોટા, એ પણ નહીં બને. 1, 2 સાચા તો બિલકુલ નહીં બને. તો તમારો આન્સર થઈ જશે શું? ડી. એટલે કે માત્ર 3 સાચું છે. અને હવે જેમ વિગતવાર આપણે સમજીએ છીએ અને સાચી સમજ વિકસાવવી હોય તો પછી અહીંયા તમે અલ્ટરનલ ચેન્જ કરી દો. એનો મતલબ શું? તો કે મતલબ એ કે જ્યાં પહેલો પ્રશ્ન છે એની અંદર શેરીની જગ્યાએ એ વ્યાખ્યા છે એ શેની આપે છે? એર્ગ. અને બીજા નંબરનું સાચું શું થઈ જાય છે? એર્ગની જગ્યાએ શેરી. એનો મતલબ એર્ગની વ્યાખ્યા એ થાય કે રણ સપાટી ઉપર રેતીના પ્રમાણમાં પથરાયેલી હોય ત્યાં એને શું કહેવાય? એર્ગ. અને કાંકરા માટીની વાત આવે તો એને શું કહેશો? શેરી. અને ત્રીજી છે એ સાચું છે. ક્લિયર? જઈએ થર્ડ ક્વેશ્ચન ઉપર. પ્રશ્ન જોશો તો તમને લાગશે કે સીધું DYSO 2015 અને ઇમેજ વાઇઝ જોશો તો આ તમાકુનો છોડ છે ને એ ઉગી નીકળો છે. એટલે ગુજરાતમાં બનતા મેદાની પ્રદેશોનું એક જોડકું તમારે અહીંયા જોડવાનું છે. તો આની અંદર શું આવશે? કયો જોડકું જોડો. એ બી, એક બાજુ છે મેદાની પ્રદેશ અને એક બાજુ છે નદી પ્રદેશ. તો અહીંયા માળ, ચરોતર, વાકડ અને કાનમ. ડીવાયએસઓમાં તો માત્ર એક લાઈન પૂછી હતી, પણ આ મેદાની પ્રદેશનું એવું કોર્નર છે કે જ્યાંથી પૂછવાનું મન જ થઈ જાય અને પૂછવાનું બાકી છે. માત્ર એક લાઈન પૂછી એમાંથી. તો જોઈએ માળ. હવે અહીંયા એક નદી જાય, એક નદી આવે, એક નદી જાય, એક નદી આવે. એનો મતલબ જવાબની અંદર અલ્ટરનલે આવતી જાય. માળ શેઢીની ઉત્તર બાજુએ, ચરોતર મહીથી ઢાઢરે છે. તો સૌથી પહેલા તો આખું જોડકું છે એ ગોઠવવાનું છે. સામે જવાબ આપેલા છે એ સાચા નથી. 2 વાર આમાં વાંચીએ એટલે તરત આઈડિયા આવી જાય. કારણ કે લાસ્ટ ટાઈમ જીપીએસસી એ જુઓ સીધા સામે સાચા જવાબ હોય એવા પણ જોડકા મૂક્યા છે. તો આવી રીતે 2 સેન્ટેન્સ છે એને ચેક કરી લેવા પહેલા વહેલા. તો અહીંયા માળ, માળની અંદર સૌથી પહેલા જવાબની દ્રષ્ટિએ જોઈ તો માળ એટલે શેઢીની ઉત્તર બાજુ, એટલે કે આ વાત થઈ એ ખેડાની. તો ખેડા જિલ્લાની અંદર શેઢી નદીની ઉત્તર બાજુ એટલે માળ પ્રદેશ. ત્યારબાદ મેં કીધું કે એક નદી જાય, એક નદી આવે. તો જુઓ અહીંયા ફરી પાછું. તો હવે શેઢી રિપીટ થશે. તો ચરોતર પ્રદેશ કે જ્યાં કવિ નાનાલાલે એમ કીધું હોય કે ચરોની ભૂમિ રસાળ છે, એવો આ ચરોતર પ્રદેશ. ખેડા અને આણંદ. જિલ્લા વાઇઝ ગણો તો ખેડા અને આણંદ. તો એમાં મહીથી શેઠી. ત્યારબાદ વાકડ. વાકડ છે એ વારંવાર ભૂલાઈ જતો હોય કારણ કે અહીંયા છે મહી
થી ઢાઢર. અને લાસ્ટ કાનમ એટલે ઢાઢર થી નર્મદા. તો કાનમ પ્રદેશ મુખ્યત્વે ભરૂચ, પણ વડોદરાનો જે દક્ષિણ ભાગ છે એ આની અંદર આવશે. તો હવે પહેલાની સામે પહેલું જો, હવે તમારે જ્યારે બાયફર્કેશન કરતા હશો તો એ અને સી ઉપર ક્લિક કરવાનું મન થાય, પણ જેવું બીજું જુઓ તો અહીંયા જો આ તો હતું જ નહીં, એટલે કદાચ બે ના જવાબ આવડતા હોય ને તોય તમને પ્રશ્નમાં આવડી જાય. પહેલાની સામે પહેલું, બીજાની સામે શું આવશે? ચોથું. એટલે સીધું અહીંયા આન્સર ઈ શું થઈ જશે તમારા માટે? એટલે કે સી. લેટ અસ સી. પછીના પ્રશ્નમાં તો હવે તમારી સમક્ષ જે છે એ શું છે? તો કે એક પહાડ. કયા વિધાન અયોગ્ય છે? અને આ વિધાનો જે અયોગ્ય છે એમાં જુઓ તો હવે તમને જેને એવરેસ્ટ ઓફ સાઉથ ઇન્ડિયા કીધું છે, પ્રાયદ્વીપીય ભારત કીધું છે, એની વાત છે અહીંયા. કયા વિધાન અયોગ્ય છે? સ્ટેટમેન્ટ નંબર 1, પ્રાયદ્વીપીય ભારતનું સૌથી ઊંચું શિખર અનાઈમોડી છે, જેનો આકાર હાથીના મસ્તક આકારનો છે, હાથીના માથા જેવો એનો આકાર છે. ચાલો અહીંયાથી ચેક કરીએ. નંબર 2, મલયગીરી શિખર જે આર્કિયન યુગમાં બનેલ છે તે ઓડિશામાં આવેલ છે. તો હવે અહીંયા બધે 3 જગ્યાએ ચેક કરવું પડશે, શિખર, એનો યુગ અને ઓડિશા. આંધ્રપ્રદેશમાં કડપ્પા જિલ્લામાં અનંતપુરે નિયમગીરી પર્વત શૃંખલા આવેલ છે. તો અનંતપુર, નિયમગીરી અને અહીંયા આંધ્રપ્રદેશ. અને એ સિવાય નીલગિરી અગાઉ ચેર સામ્રાજ્યનો ભાગ હતો. નીલગિરી અગાઉ ચેર સામ્રાજ્યનો ભાગ હતું. તો અહીંયા સામ્રાજ્ય અને નીલગિરી આટલું ચેક કરવાનું છે. તો હવે શું આવશે આની અંદર જવાબની અંદર? તો સૌથી પહેલા અનાઈમોડી હાથીનો આકાર છે, તો પેલું સાચું છે. નંબર 2, મલયગીરી શિખર આર્કિયન યુગ ઓડિશામાં આવેલ છે. હવે 1, 2, 3, 4 અયોગ્ય એવું તો હશે જ નહીં, એટલે એ જવાબ નો આવે. હવે નંબર બી જોવો, 1, 2, 4 યોગ્ય છે અને કાં તો 3 છે એ અયોગ્ય છે. તો એની અંદર જવાબમાં શું આવશે? બી એન્ડ ડી. એટલે કે 1, 2 અને 4 આ યોગ્ય થયા અને 3 નંબર ઉપરનું અયોગ્ય થયું. એનો મતલબ જવાબમાં બી અને ડી આવે છે. તો આન્સર ઇઝ સી. ચલો, કદાચ આ અનાઈમોડી જ્યારે સાંભળેલું હશે, એટલે કે ઉચ્ચ પ્રદેશોમાં જ્યારે જોઈએ તો હાથીના મસ્તક જેવો આકાર કદાચ નહીં સાંભળ્યું હોય. સેમ વન નીલગિરી છે એ ચેર સામ્રાજ્યનો ભાગ છે, એ પણ કદાચ સાંભળ્યું નહીં હોય. ચલો, તમારી સામે એક આદિવાસી પ્રજાતિ મૂકવામાં આવેલી છે અને આ છે ભારતની પ્રમુખ જનજાતિ વિશેનું વિધાન. તો આ ભારતની પ્રથમ નહીં પણ પ્રમુખ, ભારતની પ્રમુખ જનજાતિનો પ્રશ્ન. કારણ કે આ ક્વેશ્ચનની તૈયારી રાખવી પડશે, કારણ કે આપણા રાષ્ટ્રપતિ તો એના મુજબ ક્યાંક ને ક્યાંક આવશે. હે ચંદ્રને સૌથી મોટી શક્તિ માનનાર સંથાલ જનજાતિનો ઉદ્ભવ દ્રવિડોમાંથી થયેલ અને તેઓ ભાદરવા મહિનામાં વર્મા તહેવાર ઉજવે છે. એટલે કે અહીંયાથી ભાદરવો મહિનો, અહીંયા સંથાલ અને ચંદ્રને મોટી શક્તિ માનનારા 5 જગ્યાએ ચેક કર મળે એવું સ્ટેટમેન્ટ છે.
5 જગ્યાએ ચેક કરવું પડે એવું સ્ટેટમેન્ટ. અને હવે અહીંયા બીજા સ્ટેટમેન્ટમાં છત્તીસગઢમાં ગોંડ જનજાતિના લોકો પૂજારીને નાયક કહે છે. તો અહીંયા ગોંડ અને એનો પ્રદેશ 3 જગ્યાએ ચેક કરશું. એ પછી સંઘાર લોકો ધાર્મિક પુરુષને બૈગા કહે છે અને ગોંડ લોકો સાપુતારા તથા વિંધ્યાચળમાં રહે છે. તો હવે અહીંયા ચંદ્રને સૌથી મોટી શક્તિ માને છે એવા સંથાલ જનજાતિનો ઉદ્ભવ દ્રવિડમાંથી થયેલો છે અને ભાદરવા મહિનામાં જ એ લોકો વરમા તહેવાર ઉજવે છે. એકદમ પહેલું વિધાન સાચું છે. તો અહીંયા અકથ્ય અને કથ્ય, તો એની અંદર માત્ર એક અકથ્ય, તો માત્ર એક તો કથ્ય છે. અહીંયા જોઈએ તો સીધો જવાબ તો અહીંયા થઈ જ જાય છે, માત્ર 2 અકથ્ય. પણ છતાંય સાચા જવાબ પાછી એને ટીક કરીએ. તો સૌથી પહેલા અહીંયા છત્તીસગઢમાં ગોંડ જનજાતિના લોકો પૂજારીને શું કહે છે? નાયક. તો અહીંયા જે પ્રશ્ન છે એમાં આ નાયક, તો આ નાયકની બદલે અહીંયા શું આવશે? બૈગા. અને અહીંયા સંઘાર લોકો ધાર્મિક પુરુષને શું કહે છે? બૈગા કહે છે. તો અહીંયા સાચો જવાબ શું આવશે? નાયક. એટલે ગોંડ અને સંઘાર એમાં જે ખાસિયત મુજબ એના પુરુષ જાતિને અને અન્ય એના પૂજારીને જે કહેવામાં આવે છે એ અહીંયા છે. અને બાકી ગોંડ લોકો છે એ સાપુતારા તથા વિંધ્યાચળમાં રહે છે, એટલે એનું એ લોકેશન રેડી છે. તો હવે બીજા નંબરમાં આપણે સુધારો કર્યો, એનો મતલબ 2 અકથ્ય છે. તો જો 1 2 અકથ્ય નો, માત્ર 1 અકથ્ય નો, 1 2 કથિત નો, તો આન્સર શું થઈ જશે? ડી, માત્ર 2 અકથ્ય. તો આ ભારતની પ્રમુખ જનજાતિ. યસ, સ્ક્રીન ઉપર જે તમને જોયું હશે એના ઉપરથી તમને આઈડિયા આવશે કે શું છે. આ રિવર છે, રિવર. અને આ રિવર એટલે એમ કહું કે કુદરતે ઈશ્વરની રચના તો કરી, પણ સાથોસાથ એક કુદરતી તત્વની રચના એ બાહ્ય સ્ત્રોતના હિસાબે કે આંતરિક સ્ત્રોતના હિસાબે પણ કુદરતે નક્કી કર્યું કે એને એક આકાર દેવો છે. એટલે કુદરતે એવું વિભાજન કર્યું કે જાણે નદીઓના આકાર હોય. કોઈ પણ જગ્યાએ આખા વર્લ્ડમાં જાઓ, આખા વર્લ્ડમાં ફરો, બધી જ જગ્યાએ નદી છે એને પોતાનો એક પ્રોપર આકાર છે. યોગ્ય આકાર મુજબ નદીઓનું વહેણ છે અને એના મુજબ જ આવા જુદા જુદા એના આકારો છે એ નક્કી થાય છે. પણ ઓલ ઓવર વર્લ્ડમાંથી હું ફિનલેન્ડને બાકાત કરી દઈશ, કારણ કે એમાં ફિનલેન્ડમાં તમે જાઓ તો નદીનો આકાર છે ને એ અનિશ્ચિત પ્રવાહ છે, અપવાહ તંત્ર. તમારા કોર્સમાં જે શબ્દ આપેલો છે એ છે અપવાહ. અપવાહ કયો, અપવાહ તંત્ર કયો, એટલે કે અપવાહ તંત્રની પેલા વ્યાખ્યા સમજાવું તો નદીની શાખા પ્રશાખાઓ સાથે એનું જે વહેણ છે એને અપવાહ કહેવાય. અને આ અપવાહ એક પ્રોપર, આ અપવાહ પ્રતિરૂપ, પીઆઈની એક્ઝામમાં શબ્દ લખેલો છે સિલેબસમાં, અપવાહ પ્રતિરૂપ. તો એ મુજબ આ અપવાહ જે છે એને એક યોગ્ય આકાર છે. એમાંથી અમુક જે આકારો છે તમારી સામે છે. દાખલા તરીકે એક સીધું સાદું ઉદાહરણ હું તમને કહું, આ તમને લગભગ બધાને ખબર હોય. જીપીએસસીમાં કોઈ પગ મૂક્યો હોય ને ત્યાં એના ખબર હોય કે ભાઈ આ ભારતનું આપણું સાઉથ ઇન્ડિયા. સાઉથ ઇન્ડિયા વાળા પોર્શનમાં અહીંયા તમે જોવો ને તો આ નદીનો આકાર છે ને આ રીતે થતો જાય. એનો મતલબ એક નદી બીજી નદી ને બીજી નદી ત્રીજી નદીને કેવી રીતે વહે છે? સમાંતર પ્રકારનું નદી તંત્ર. તો આને સમાંતર પ્રકારનું નદી તંત્ર કહેવાય. આવી જ રીતે અમુક જે છે એ પોતે જાણે પક્ષી છે અને એની પાંખ ફેલાયેલી છે એવો આકાર બનાવતા હોય તો એના ઉદાહરણ વિચારવાના. પણ
એ આકાર પેલા એના જે મુખ્ય જે આકારો છે એની વાત કરીએ તો સુપ્રીમપોસ્ટ, એન્ટીસીડન્ટ અને કોન્સિક્વન્ટ. જઈએ પેલા પ્રશ્ન તરફ અને પછી ફરી પાછા આકૃતિ ઉપર આવશું. ક્વેશ્ચન: નદીના વહેણ પ્રકૃતિ પર આધારિત કુદરતી અપવાહ, કુદરતી અપવાહ તંત્ર પર ચર્ચા કરી ખોટું વિધાન ચકાસો. ચાલો, સૌથી પહેલું સ્ટેટમેન્ટ ઢાળને અનુરૂપ. કારણ કે નદીઓ છે ને એ ક્રમવર્તી હોય ને કા અક્રમવર્તી હોય. કારણ કે નદીઓને ગુરુત્વાકર્ષણ બળ લાગે. ક્યાંય એવું જોયું ખાલી સાદા મેદાનમાંથી વહી જતી હોય નદી? હા, પ્લેટ કોઈ પણ કન્વર્ટ થઈ હોય તો ત્યાં એ બને. પણ હંમેશા ઉચ્ચ ઢોળાવ તરફથી નીચે ઢોળાવ તરફ ગુરુત્વાકર્ષણ બળના લીધે જે પોતાનું વહેણ છે આગળ લઈ જાય તો એને નદી કહેવાય. એટલે કે વહેતું પાણી ક્રમવર્તી ને કા અક્રમવર્તી, એમાં પછી પ્રકાર છે. તો એ મુજબના સ્ટેટમેન્ટ છે અહીંયા: સબસિક્વન્ટ, સુપ્રીમપોસ્ડ અને એન્ટીસીડન્ટ. તો અહીંયા ઢાળને અનુરૂપ રહી અનુગામી નદીને જે શાખા નદી લગભગ કાઠ ખૂણે મળે છે. જો અહીંયા ક્લિક કરવા માટેના વર્ડ છે તમારા એ આ કાઠખૂણો શબ્દ છે. એક નદી એવી રીતે મળતી જાય કે એનું વહેણ છે એ બીજી નદીને આ રીતે કાઠખૂણે મળતું જાય તો એને સબસિક્વન્ટ કહેવાય. એ પછી નદીના ખીણ પ્રદેશનો વિકાસ થઈ ભૂસંચલનના કારણે નદીના અમુક ભાગમાં અમુક ઊંચા ભાગમાં એનો ઊંચકાવ થાય. તો અહીંયા જે ઊંચકાવ થાય ખૂબ ધીમે થાય છે તો શું એને સુપ્રીમપોસ્ટ કહે છે. અને થર્ડ વન કે મુખ્ય અનુગામી નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્રવાહિત થતી નદીને મુખ્ય નદી, અનુગામી નદી અને એના પ્રવાહની વિરુદ્ધ દિશામાં જે નદી જાય એને એન્ટીસીડન્ટ કહેવાય. તો આ નદીઓ જો વિશિષ્ટ ભણવી હોય તો અત્યારે તો માત્ર ડેમોમાં તમને આ ક્વેશ્ચન રૂપે જ સમજાવી શકીએ, પણ વધુ જાણવું હોય તો ક્લાસરૂમ પ્રોગ્રામમાં જોડાઓ. તો અહીંયા પેલું અને ત્રીજું એ જુઓ તો એ સાચા છે અને બીજા નંબરનું જે છે એ ખોટું છે. તો અહીંયા ઓપ્શનમાં 1, 2, 3 ખોટા ના હોય, 1, 2 જ ખોટા ના હોય, માત્ર એક સાચું ના હોય તો હવે 1 અને 3 સાચા. 1 અને 3 સાચા. તો હવે આમાં આપણે સુધારો કરવાનો, જે આપણે તમને સાચું આપવાનું છે. તો અહીંયા છે સુપ્રીમપોસ્ટ ડ્રેનેજ. તો સુપ્રીમપોસ્ટ ડ્રેનેજની બદલે અહીંયા થઈ જશે એન્ટીસીડન્ટ ડ્રેનેજ. બરાબર. અને એને ગુજરાતીમાં જો કહીએ તો આ શબ્દમાં ફેરફાર, તો એને યથાતથા પ્રકારનું નદી તંત્ર કહેવાય. એનું ગુજરાતી ગણો તો એટલે સાચું આ થયું, સાચું આ ગણી શકાય. એટલે આ ઓપ્શન મુજબ જે રિવર અને રિવરના પ્રકાર છે એ શાંતિથી તમે લોકો જ્યારે પીડીએફ આવે ત્યારે જોજો નદીના પ્રકારો. ત્યારબાદ ફરી પાછું રણ પ્રદેશ અને રણ પ્રદેશની અંદર જોડકું જોડવાનું છે. તો અહીંયા મેદાની પ્રદેશ અને એના ઉદાહરણ છે. તો આ મેદાની પ્રદેશના ઉદાહરણમાં થોડી વાર પહેલા જે તમે જોયા હતા એ ભૂમિ ઉપર બનતા હોય, અહીંયા છે રણ પ્રદેશ ઉપરના. ચલો, તો સૌથી પહેલા ગુજરાતનો સ્ટુડન્ટ હોય ને એના માટે, કારણ કે ડીવાયએસઓમાં પૂછાઈ ગયું છે, ઇવન તલાટીમાંય પૂછાણું છે આ શબ્દ જે બે દેખાય છે. તો અહીંયા જ્યારે જવાબ આપો ત્યારે તમે આ બે તો જોડી જ દો છો. જો ખારાસરી, લાણાસરી અને કચ્છ. હવે સીધું પ્રશ્ન એ થાય કે અહીંયા
શબ્દ હમાડા આવશે. પ્લાયા પ્રદેશ, તો આ પ્લાયા પ્રદેશ છે એ ક્યાં બને છે? તો આ પ્લાયા છે એ રણ પ્રદેશની અંદર રચના બને છે, રાજસ્થાનના રણમાં. રેતીના ઢુવા છે રાજસ્થાન, કચ્છ, માલાબાર તટે પણ જોવા મળે છે. એનો મતલબ મેદાની પ્રદેશના ઉદાહરણો. જો આ પ્રકારના પ્રશ્નો પૂછવાના બાકી છે, એક જ વાર આવો એ પ્રશ્ન આવેલો છે કે આ બાજુ મેદાની પ્રદેશ હોય ને એના ઉદાહરણ ભારતમાં ક્યાં અવેલેબલ છે, કારણ કે ભૌતિક ભૂગોળમાં આ યાદ રાખવાનું હોય. પછી હમાડા, તો હવે બાકી શું રહ્યું? સહારા રણ પ્રદેશ. તો હવે તમને અહીંયાથી જુઓ તો ચોથાની સામે ચોથું, એનો મતલબ એ અને ડી તો ક્લિક થઈ જ જાય છે. પણ એ ડી માં જો મેં તમને થોડી વાર પહેલા કીધું કે પ્રશ્નો એવા મુકાય છે કે એક આવડતું હશે કે બે આવડતું હશે, આખું જોડકું જોઈન્ટ થતું હશે. તંબલ પ્લાયા ના સાંભળ્યું હોય, તંબલે હમાડા ના સાંભળ્યું હોય, કારણ કે ભૂમિ સ્વરૂપો છે ને કોર્સમાં. તો અહીંયા 4 ની સામે 4 જુઓ, પણ જેવું અહીંયા તમે પહેલાની સામે જુઓ તો ત્રીજું, ત્યાં તો પહેલાની સામે પહેલું છે, તો જે તો આપ્યું જ ન હોય કોઈ દી. તો આન્સર તમારો થઈ જશે અહીંયા શું થશે? આન્સર ઇઝ ડી, એટલે કે પહેલાની સામે ત્રીજું એટલે રાજસ્થાનનું રણ, રેતીના ઢુવા રાજસ્થાન કચ્છ, હમાડા એની સામે સહારા. ઓકે, તો હવે ફરી પાછા આપણા જ્ઞાન લાઈવની સ્પેશિયલી જીપીએસસી અને ડીવાયએસઓના સ્ટુડન્ટ માટે જે એકદમ એમ કહેવાય કે વિચાર તમે બધા સાંભળશો એવા એને વધાવી લેશો એવું આ એક વેન્ચર ન્યૂ જીપીએસસીની જ્ઞાન લાઈવની પોતાની એક ચેનલ છે, પણ એમની બીજી ચેનલ, એટલે કે માત્ર એમાં યુપીએસસી, જીપીએસસી અને ડીવાયએસઓ, નાયબ મામલતદાર, એઓ છે, એટલે ટૂંકમાં એ કેડર વાઇઝ. તો એ કેડર વાઇઝ જે કોઈ નવી ચેનલ છે એ ચેનલનું નામ છે ડ્રીમ જીપીએસસી વિથ જ્ઞાન લાઈવ. ડ્રીમ જીપીએસસી વિથ જ્ઞાન લાઈવ. અને હું બોલું ને ત્યાં યુટ્યુબ ઉપર જોઈ લેજો, આ જ ચેનલ ઉપરથી, જો એના કોડ બી અહીંયા છે જ, તો આ જ ચેનલ ઉપરથી ડેઈલી તમને શરૂઆતમાં રેકોર્ડેડ અને પછીથી લાઈવ છે એ બેચમાં, તમે જાણે કોઈ બેચમાં ઓફલાઈન ગયા હોય, ઓનલાઈન ગયા હોય, અને જે તમને કદાચ આપવામાં આવે અને ન પણ આપવામાં આવે એ તો તમે એના વિડીયો જુઓ તો ખબર પડે. મોર ધેન 5 લેક્ચર પ્લસ કરંટ અફેર્સ એક્સેટ્રા એક્સેટ્રા, તો એ બધું જ આમાં ફ્લો થશે હવેથી. ક્લાસ 3ની ક્લાર્કની અન્ય પરીક્ષાઓ માટેની જ્ઞાન લાઈવ ચેનલ છે, પણ નવી ચેનલ જોજો ડ્રીમ જીપીએસસી વિથ જ્ઞાન લાઈવ. તો ઝડપથી એ ક્લિક કરી અને એના સબસ્ક્રિપ્શન છે એનું કરી નાખો, અને વધુમાં વધુ લિંકને પણ શેર કરી દો ઝડપથી. લાઈક કરવાનું તો વિડીયો જોશો એટલે ભૂલશો જ નહીં. તો આ બધી જ તૈયારી માટે અમારી ન્યૂ સિરીઝ, ન્યૂ ચેનલ ક્યારથી શરૂ થઈ છે ખબર છે? 1 ઓગસ્ટ. એટલે હવે 1 ઓગસ્ટને પેટમાં શું દુખે છે? આવી ગઈ, અને હવે રાહ જોવાની જરૂર નથી. પધારો આ આંગણે. શું દેખાઈ રહ્યું છે? લગૂન. યસ, ઇમેજ જોતા એમ લાગે લગૂન, અને અહીંયા જ લગૂન સમજાવી દઉં. ધીમે ધીમે જુઓ, એક પાણીનો પ્રદેશ હોય સામાન્ય ભાષામાં કહું તો, અને એની વચ્ચે એક સરોવર જેવી એક રચના થતી જાય. લગૂન, લગૂન, લગૂન. અને આ પ્રદેશ પાછો કયો? ચલો, તો વાક્યની નિષ્પત્તિ મુજબ શું યથાર્થ છે? વાક્યની નિષ્પત્તિ મુજબ શું યથાર્થ છે? ભારતમાં ચિલ્કા અને પુલિકટ સરોવર લગૂન તટીય સરોવરના ઉદાહરણ છે. લગૂન એટલે સમુદ્ર કિનારે રચાયેલો બાંધ છે. બાંધ જોયો? એક પ્રકારનું આજુબાજુમાં જાણે દિવાલ બનતી જતી હોય
એ ઢાળ મુજબ. બાંધકો પર સતત નિક્ષેપણ થવાથી ઊંચો ઢગ રચાય જેથી સમુદ્રનો કેટલોક ભાગ ઘેરાય અને જે સરોવર રચાય એ કોણ? તો કે લગુન. અને લાસ્ટ, સમુદ્રને ફરતી સીમા રેખા એટલે કરાળ અને સમુદ્રની જમીન ખંડને સ્પર્શતી સીમાંત રેખા એટલે સામુદ્રધુની. તો અહીંયા નિષ્પત્તિ કયું વાક્ય ક્યાં ઉપર આધારિત છે? સિક્વન્સ બેઝ છે, કોઈના કારણ દર્શક છે, કોઈના પરિણામ સ્વરૂપ છે, તો આવા ઓપ્શન હોઈ શકે. તો એની અંદર પેલું અને બીજું જોવો તો લગુન માટે જ છે. તો આ પેલા બે સેન્ટેન્સ સંપૂર્ણ રીતે એકબીજા ઉપર આધારિત થઈ ગયા. જવાબ છે એ એકબીજા ઉપર આધારિત. અને 3 છે એ ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટમેન્ટ છે કે સમુદ્રને ફરતી સીમા રેખા ગણો તો કરાડ અને સમુદ્રની સીમાખંડને સ્પર્શતી સીમાંત રેખા એટલે સામુદ્રધુની. સોરી, અહીંયા સમુદ્રધુની નહીં આવે, અહીંયા આવશે કિનારો. કારણ કે સામુદ્રધુની એટલે તો બે વિશાળ જળ ક્ષેત્રોને જોડે. તો 1, 2 નંબર એકબીજાથી સ્વતંત્ર છે કે પછી એકબીજા ઉપર આધારિત છે? તો એકબીજા ઉપર આધારિત છે. ને ત્રીજું છે એ શું છે? સ્વતંત્ર છે. તો અહીંયા જવાબ શું આવશે? આન્સર ઇઝ ડી. રેડી? ચલો હવે લગુનમાંથી જઈએ ડ્રેનેજ પેટર્ન. ડ્રેનેજ પેટર્નમાં જુઓ તો ફરી પાછું જોશો તો એક નદી જાણે શાખા પ્રશાખાથી જોડાતી જાય. તમને આકાર લાગે તો કયા પ્રકારનો આકાર લાગે? વૃક્ષાકાર. જ્વાળામુખી મેઇન જે ફોર્સ છે એમાંથી બધી જ દિશાની અંદર અલગ અલગ દિશામાં ફંટાતી નદીઓ છે એ આ રીતે જતી હોય, એની જાણે કે ત્રિજ્યા બને. જસદણાગઢનો સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ ઉદાહરણ પણ કહું તમને હું તો એ રેડિયલ પેટર્ન બતાવે છે, ત્રિજ્યા આકાર, અપકેન્દ્રીય જેને કહેવાય એ પછી અહીંયા રીજમાંથી જે નદી બને, થોડી વાર પહેલા મેં તમને સુપ્રીમોસને ઉદાહરણ બતાવ્યા, એવી જ રીતે વધારે વિશેષ આ રીતે સમજવા માટે જ્ઞાન લાઈવ ઉપર મળીશું. તો જોઈએ પ્રશ્નની અંદર આ પેટર્ન જો મેં તમને થોડી વાર પહેલા કીધું કે પંખાકાર, તો આ એક જાણે પંખો હોય. રેડિયલ ફોર્સમાંથી બધી દિશામાં જાય પણ દરેક દિશામાંથી જાણે અહીંયા સેન્ટ્રલાઇઝેશન બને છે. બધી જ નદીઓ આવી અને અહીંયા મેઇન ફોર્સ એનો આ રીતે લાગુ પડતી હોય તો એ અભિકેન્દ્રીય. અને વિજ્ઞાનની પરિભાષા મુજબ કહું તો કેન્દ્રગામી. થોડી વાર પહેલા વલ્કેનોમાં બતાવ્યું હતું સૌરાષ્ટ્ર ઉચ્ચ પ્રદેશ, તો એ કેન્દ્ર ત્યાગીનું ઉદાહરણ. એનો મતલબ જે અહીંયા સેન્ટર ફોર્સની અંદર બધી જ નદીઓ આવી અને મળે છે. તો જોઈએ હવેનો પ્રશ્ન. અને આ આખો જાણે પંખો છે, પક્ષીની પાંખ છે, એ આવું લાગી શકે. વધુ સમજવા માટે જ્ઞાન એકેડમી પ્રોગ્રામમાં જોડાવું, ક્લાસરૂમ પ્રોગ્રામમાં. નદી પ્રકારના આધારે જોડકું જોડો. ચાલો, જો મારી સામે હોત તો હું આ ના જોડત. કારણ કે મેં તમને કહી દીધું હતું કે આખા વિશ્વમાં જે ઉદાહરણ છે સૌથી પહેલું આ થાય છે ફિનલેન્ડ. પછી સમાંતર અપવાહ કે જે હમણાં દોરીને મેં બતાવ્યું હતું, તો આ સીધે સીધું ક્યાં બને? 4. તો એકમાં 4 અને બીજામાં ત્રીજું. જુઓ જોઈ 2 ઉપરથી, પણ આવું ક્યાંય છે નથી. તો આન્સર બી તો ક્લિક થાય જ સીધો. પણ હવે જોઈ લઈએ છતાંય ત્રીજું પંખા આકાર એટલે કે નર્મદાનું આ રીતે બને છે.
વિશ્વની અંદર એસ્ચ્યુરી બનાવે એ નદી આ નર્મદા. અને હવે ચોથામાં થઈ જશે આ પેલું કે જે થોડી વાર પહેલા મેં તમને છેલ્લે ઓલી આકૃતિમાં બતાવ્યું, અભિગામી, કેન્દ્રગામી, બરાબર, ઓલું અપકેન્દ્રીય, આ અભિકેન્દ્રીય. તો આ રીતે જવાબ આવશે બી. ચલો નદી પ્રકાર પછી પ્રશ્ન સીધો શેનો હશે? લોન્જિટ્યુડ એન્ડ લેટિટ્યુડ, રેખાંશ અક્ષાંશ. પણ આ જે છે રેડ લાઈન મેં દોરી, આ જે પોર્શન છે એને શું કહેવાય? પ્રશ્નમાં હમણાં એ જોશું. અને આ જે ફરે છે એમાં જે આ પોર્શન છે આને શું કહેવાય? એટલે કે રેખાંશની અંદર જે આવે એને અને અક્ષાંશમાં જે આવે એને શું કહેવાય? એ ઉપરનો પ્રશ્ન. કયું વિધાન અસત્ય છે? દરેક રેખાંશ એક અર્ધવૃત્ત છે. દરેક વૃત્ત પૃથ્વીને 3 ભાગમાં વહેંચે. રેખાંશ વચ્ચેના અંતરને કટિબંધ કહે છે. 180 પૂર્વ રેખાંશ અને 180 પશ્ચિમ રેખાંશ બંને એક જ છે અને દરેક રેખાંશ અર્ધ લંબાઈ ધરાવતા નથી. તો ઓપ્શનની અંદર જોઈએ તો જો સૌથી પહેલા અહીંયાથી કટિબંધ સીધું અહીંયા ખબર પડે છે. જુઓ શું રેખાંશ વચ્ચેના અંતરને શું કહેવાય? ગોરે. બીજા નંબરનું છે એ અસત્ય થયું. તો 1, 2, 4 શું છે? દરેક રેખાંશ અર્ધ લંબાઈ ધરાવતા નથી. તો એ સાચું છે. અર્ધવૃત્ત અને પૃથ્વીને 3 ભાગમાં વહેંચે છે. તો અહીંયા પૃથ્વીને 2 ભાગની અંદર વહેંચે છે. સૌથી પહેલા ત્યાં એ ધ્યાન રાખવા જેવી બાબત. અને હવે અર્ધ લંબાઈ ધરાવતા નથી. તો અહીંયા રેખાંશ વચ્ચેના અંતરને ગોરે કહે છે. હવે માત્ર એવું બન્યું કે પેલું ખોટું નીકળ્યું, બીજું ખોટું નીકળ્યું, ત્રીજું ખોટું નીકળ્યું. માત્ર કયું સાચું છે? ત્રીજું. તો શું બનશે? માત્ર 3 જે છે એ સત્ય બને છે. ફરીથી લખી દઉં. અહીંયા આને ગોરે કહેવાય, અહીંયા 2. તો હવે જવાબ રહેશે માત્ર 3.